નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 28 અને વાર થયો છે ગુરુવાર અને મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં અમદાવાદથી લઈ સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી તેમજ જૂનાગઢ, પોરબંદર અને ખાસ કરીને દ્વારકા સુધીના વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાત રાજ્યના આ જિલ્લાઓની અંદર આગામી 3 કલાક માટે તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પરંતુ તે સિવાય પણ અન્ય બીજા વિસ્તારોની અંદર વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદની માહિતી 2 થી 3 દિવસ માટે રહેશે। આજે આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો, એ મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ ગુજરાત નજીક આવી છે તેની આગાહી છે। દક્ષિણ ભારતની અંદર અત્યારે ચોમાસું જે છે કેરળ પહોંચી ગયું છે। કેરળના દરિયાની અંદર ચોમાસાના વરસાદી વાતાવરણ છે એના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર આજે વરસાદ પણ પડ્યો છે। તો હવે આગામી 3 કલાક પછી બપોર પછીનું વાતાવરણ ગુજરાત રાજ્ય માટે કેવું રહેવાનું છે તે તમને જણાવી। ખાસ કરી અરબ સાગરના દરિયાની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હતી અને આ લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ભારત તરફ આગળ વધી હતી, એટલે દક્ષિણ ભારત તરફ જે છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો, પરંતુ હવે તેના બદલે મધ્ય ભારતમાં જતી સિસ્ટમો ગુજરાત નજીક આવશે। 30-31 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ પડી જશે। આ વરસાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર રેગ્યુલર જે ચોમાસાની શરૂઆત છે એ જૂન મહિનાની શરૂઆતથી થશે, એટલે કે જૂન મહિનાની 1લી તારીખથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસવાની એક શક્યતા રહેલી છે। પછી 8 તારીખથી ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક રીતે જે છે એ વરસાદ પડવાની શરૂઆત થશે અને વિધિવત રીતે ચોમાસું છે એ આગળ વધશે। જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પ્રવેશ કરશે તેની પણ આગાહી આજના વિડીયોની અંદર જણાવી દઈશું। હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર જો પરિસ્થિતિ હવામાન બદલાતાની સાથે વાતાવરણ પલટાની આગાહી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે, પરંતુ જો વેધર એનાલિસિસ પ્રમાણે જે લાઈવ ફોરકાસ્ટ હોય અથવા તો અન્ય બીજા સોર્સિસના માધ્યમથી માહિતી મેળવી હોય તો એ દરેક માહિતી જે છે જેન્યુન હોય છે, એટલે કે વરસાદી સિસ્ટમની આગાહીઓ જે બનાવવામાં આવી રહી છે, કહેવામાં આવી રહી છે, એ આગાહી પહેલેથી જ ગુજરાત રાજ્ય ઉપર જે છે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અથવા તો વિવિધ મોડલોના ભાગરૂપે ECMWF મોડલ છે, આઇકોન મોડલ છે અને GFS મોડલ છે, તો આવા વિવિધ મોડલોના ભાગરૂપે અને બીજું એ કે આગાહીકારોની સલાહ પ્રમાણે પણ આપણે ચાલવું પડે, તો તેમના પણ ડૉક્ટરની સલાહ લેવી પડે। ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચારની અંદર પરિસ્થિતિ એવી બદલે કોઓપરેટિવ પ્રમાણે પણ માહિતી આપણે મેળવી શકીએ, કારણ કે લોકેશન પ્રમાણે ગુજરાતના ઘણા બધા વિવિધ પ્રકારના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડશે। તો એમાં મિત્રો અત્યારે અમદાવાદ છે, નડિયાદ છે, ધોળકા છે તેમજ બાયડ છે, ઘણા બધા મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ ચોમાસાના વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોયું, હવે મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજમાં એ પણ ચેક કરી શકીએ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 2 થી 3 કલાક અને આગામી 24 કલાક માટે વાતાવરણ કેવું રહેશે, તો એના વિશેની પણ અહીંયા તમને સ્ટેટલાઇટ માહિતી આપવામાં આવી છે અને આ સ્ટેટલાઇટ માહિતી તમે ચેક કરી શકો છો। તેના વધારે અપડેટ મેળવવા હોય તો તમે આ પ્રમાણે મેપમાં જે છે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી અને પણ માહિતી મેળવી શકો। જેમાં અત્યારે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે બંગાળની ખાડીમાંથી આવેલ એક સિસ્ટમ ભારે પરિવહન સાથે વાતાવરણની અંદર આગળ વધી, એટલે કે આ સિસ્ટમ જે છે એ થોડાક દિવસોની અંદર, એટલે કે લગભગ 3 થી 4 દિવસની અંદર ગુજરાત નજીક આવી જશે। એટલે ગુજરાત નજીક આવતી સિસ્ટમ હવામાન ભેગા રહીને પણ વાતાવરણ પરિસ્થિતિને અનુકૂળ બને તો જ વાતાવરણની પરિસ્થિતિ છે એ આગળ વધે, પરંતુ જો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની પરિસ્થિતિ ના હોય, અછત સર્જાતી હોય, તો ગુજરાતના જે લોકો છે એ હવામાન વિભાગને માહિતી આપવા અને ખાસ કરીને પ્રમોશન માટે પણ વરસાદી સિસ્ટમની આગળ રહેવું, કારણ કે આ વર્ષનું જે ચોમાસું છે એ મિત્રો લાંબુ ચાલશે, જે નબળું ચોમાસાની આગાહી છે, પરંતુ આ વર્ષનું ચોમાસું જે છે એ નબળું ચાલશે નહીં, લાંબુ ચાલવાનું છે। એટલે વરસાદી આગાહી ગુજરાતના સ્કાયમેટની પણ માહિતી આપણને જે છે દરબરોજ માહિતી મળ્યા કરશે। હવે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અગાઉ આપણે જે જાણકારી મેળવી હતી એ જાણકારી દરેક લોકો સુધી પહોંચી। હવે વેધર એનાલિસિસની માહિતી પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર આવનાર 25 દિવસોની જે આગાહી હતી, એટલે કે જૂન મહિનાની 18 તારીખથી અથવા 20 તારીખથી જે શરૂઆત થવાની હતી એ 18 તારીખના બદલે હવે ગુજરાત પરિસ્થિતિ અને ટુરિઝમને રજાને બાદ કરતાં આવતીકાલનો વાર એટલે કે શનિવારનો વાર જે છે એ ઉત્તમ ગણવામાં આવ્યો છે।
શનિવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર શુક્રવારના દિવસે જ વાતાવરણની અંદર પલટો આવશે, એટલે શુક્રવારના દિવસે જ ગુજરાત રાજ્ય ઉપર પરિસ્થિતિ કરી નાખવું. હવે આ હવામાન પરિસ્થિતિ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડતી જોવા મળે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમો જ્યારે સક્રિય થાય છે ત્યારે તમે અગાઉ પણ આપણે જોયું છે, મેપના માધ્યમથી તમને જણાવી દઈશું. અત્યારે તમે જોઈ લો તો મિત્રો, અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો જે છે એ સક્રિય થઈ છે. હવે આ લો પ્રેશર સિસ્ટમોની અસર ગુજરાત રાજ્ય સુધી કેટલા દિવસમાં પહોંચે, તો એના માટે 7 થી 8 દિવસનો સમય લાગે. તો 7 થી 8 દિવસની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહે અથવા તો કોઈ અન્ય માહિતી મળે તો આપણે એને ઓનલાઈન ચેક કરી શકશું. જો હવામાન પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાતનું દરેક લોકેશન છે આપણા પાસે હોવું જરૂરી છે. આ ઓપરેશન થિયેટર પાસે પણ આપતા નથી, પરંતુ આ તો કોઈ કારણોસર જો ઇમરજન્સી કેસ છે એટલે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ જાણવી પડે તો એના માટેની જે ગુજરાતની અંદર નળીઓ હોય, નળીને એક નળી જે છે એ મૂકવાની અને એ પછી ટ્રાયલ કરવાની. તો એ માટે ડૉક્ટરો આ નળી તો લગભગ જાડી પડશે નહીં. હવામાન પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસ પહેલાં પણ આ જ વાતાવરણ હતું અને હજી પણ આવનારા દિવસોની અંદર આ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શું લાગે ગુજરાત પર નાવડી, વધધાર અને વેજધાર? ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. આ માહિતી મેળવો તો પણ ચાલે. લોકેશન અને માહિતી ગુજરાતના એવા કોઈ એવા નહીં હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ ગુજરાત સ્વરૂપે આગળ વધે. તો હવામાન સ્થિતિને મજબૂત રાખવા હોય તો વાતાવરણને આગળ રાખીજો. બાકી ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ સૌથી મોટું હવામાન પરિસ્થિતિને પસાર કરાવી શકે. હવે મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી આપી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે, ખેડૂત તો તૈયાર રહેજો, કારણ કે આ વખતનું જે ચોમાસું છે એ કેવું રહેવાનું છે તેના વિશે કોઈ પણ માહિતી આપતું નથી. જો મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી હોય તો વેધર એનાલિસિસની માહિતી આપવી, બાકી તો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અગાઉ જાણકારી મેળવી લેવી. તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ આજથી વિધિવત રીતે બેસવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. જો મિત્રો ચોમાસાની પરિસ્થિતિ હજી મજબૂત રહે તો ગુજરાત રાજ્ય ઉપર આજે 28 તારીખ થઈ છે એટલે 29 અને 30 તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગો સુધી વરસાદ છે ચોમાસાને ખેંચશે. તો મિત્રો, આ વખતે ચોમાસું કેવું રહેશે જાણી લો. ચોમાસાને લઈને રમણીકભાઈ વામજા છે, અશોકભાઈ પટેલ છે, આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી, આ ચારે મહાનુભાવો જે હવામાન શાસ્ત્રીઓ છે એમના દ્વારા વિવિધ પ્રકારે અનુમાન લગાવ્યું અને આ જે પરિસ્થિતિ જોઈ તો એના ભાગરૂપે એમને એવું કહ્યું કે વેધર એનાલિસિસની કોઈ પણ પ્રોબ્લેમ નથી, પરંતુ જે ઓફિસના કામ જે છે પેન્ડિંગમાં રહે છે, કારણ કે એને કોઈ કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હોય તો વરસાદી સિસ્ટમ છે એ સ્ટોપ કરી શકે. પરંતુ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી આપણે મેળવી કે નહીં, લોકેશન આવી ગયા અને ઓલાભાઈ પણ આવી ગયા એમ રાખી અને આપણે જવું. હવે મિત્રો, આજે ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. એમાં આ વર્ષનું ચોમાસું સારું રહેવાના પણ સંકેતો છે. 28 તારીખથી 31 મે સુધીમાં ગાજવીજ સાથેનો વરસાદ પણ પડશે. 17, 20 અને 27 જૂન વાવણી લાયક વરસાદ થવાની આગાહી છે, એટલે 17 તારીખ છે, એક 20 તારીખ છે અને એક 27 તારીખ. આવતા મહિને આ 3 તારીખો આપવામાં આવી છે, એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી જે છે એડજસ્ટ કરવાનું રહેશે. જો લોકેશન પ્રમાણે આ માહિતી જે છે એ અપડેટ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, વેધર એનાલિસ્ટના ફોરકાસ્ટ જણાવ્યું અને હવામાન સમાચારને માહિતી પણ આપો. તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન આ જે છે એ માહિતી આવે તો એને આપવાનું રહેશે. જો હવામાન સ્થિતિને મજબૂત બનાવી હોય તો લોકેશન આગળ વધારીને પણ સમાચાર મેળવી શકીએ. આ બાજુ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને માહિતી પ્રમાણે અપડેટ મેળવી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને પણ ભાગરૂપે આપ્યું નથી અને આ હવામાન સમાચાર ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક પછી છે એ વાયરલ થશે.